સીતારામ બધાઈને. સાંજના વાગી ગયા 6:30. જ્યોત્સનાબેન થઈ ગયા નવરા ને બેહી ગયા. બેહે એટલે નવો વિચાર લઈને જ બેઠા હોય કે માણસ જે છે એ પોતાને હોશિયાર સમજે. હોશિયાર જ છે બધાય, એ કોઈ વાંધો નહીં. હોશિયાર એ આપણે હોશિયારી આપણા પૂરતી સીમિત રખાય, પરંતુ આપણે હોશિયાર છીએ અને આખું જગત મૂર્ખ છે આવું ભ્રમમાં ન રહેવાય. એક ઘરની અંદર એક જ માતા પિતા દ્વારા જન્મેલા, અત્યારે તો એક જ બાળક, પેલા અમે બે, અમારા બે, પછી અમે બે, અમારું એક, અને ટૂંક સમયની અંદર અમે બે ને અમારું એકય નહીં. આવો સમય એક દિવસ આવશે ખરી. કારણ કે અત્યારે છોકરાઓ જે છે એ કોઈને બહુ ઝાઝા જોતા નથી. ઠીક છે કે બે સંતાનો તો જોઈએ ભાંડેડાઓને, એનો પરિવાર હું આપણે માતા પિતા એની છત્રછાયા કાયમ નથી રહેવાના, તો એનું સુખ દુઃખનું સાથી એક તો આપણું એનું વારીસ જોઈએ ને, આપણું એનું સુખ દુઃખનું ભાઈ હોય, બે બેન હોય, બે ભાઈ હોય, જે હોય એ બેન ભાઈ હોય. આપણા કિસ્મતની અંદર ઈશ્વરે જે આપ્યા હોય. દીકરાનો મોહ નહીં, પણ બે સંતાનો હોય એ બહુ સારામાં સારું. બે દીકરીઓ હોય ઉત્તમમાં ઉત્તમ, દીકરી દીકરો હોય તોય સારું, બે દીકરા હોય તોય સારું, પણ મા માટે સારું નહીં. મા માટે તો બે દીકરીઓ હોય ને એ ઉત્તમમાં ઉત્તમ. મારે બે દીકરા છે ને કોઈ કામ ના નહીં, કેમ કે બધું કામ મારે હાથે કરવું પડે. એટલે એક મા બાપ વાત કહેવાની એમ છે કે એક જ માતા પિતાના 5 ભાંડેડા હોય, 6 ભાંડેડા હોય, 2 હોય, 3 હોય, 4 હોય, એ સરખા હોતા નથી. એની બુદ્ધિની અંદર એ તફાવત હોય છે. હવે ઈશ્વર જે છે ને એ અબજો લોકોને આ પૃથ્વી પર એને મુસાફર તરીકે મોકલ્યા છે. બધાને સરખા બનાવી અને મોકલે તો પૃથ્વીનું સંતુલન જળવાય નહીં. તમે જેટલા મારો વિડીયો જુઓ છો એ બધા તમારા પરિવારની અંદર ઝાંકીને જોજો એક વખત, કે દરેકની અંદર અલગ અલગ આવડત હશે. જોજો તમે. અમે 3 બહેનો છીએ ને, હું મારી વાત કરું તો મોટી બેન જે મારી છે એ બધી વાત એકદમ સરસ, કીર્તન આવડે, ભક્તિ ભજન, પછી કરુણા, એકદમ લાગી આવે એને તરત. એને કોઈ કાંઈ કહે તો એને બહુ દુઃખ લાગે, આવો સ્વભાવ. બહુ હોશિયાર રસોઈમાં, બધી બાબતે. કોઈ બાબતમાં વ્યવહારિક બાબત એટલે એને કોઈ એમ અઢળક વ્યવહારિક બાબત. પછી એનાથી મોટી એ બીજી, એ રસોઈમાં હોશિયાર, બધી બાબતમાં તૈયાર, પણ ભણવામાં નહીં જરાય. કોઈ ભણી જ નહીં, અંગૂઠા છાપ. આવડે બધું, નીકળું ઓલું ભૂંગરું. અમારે ચૂંટણી આવશે ને એટલે ભૂંભુડા ચાલુ રહે. કોંગ્રેસને મત આપો ને, ભાજપને મત આપો ને, અપક્ષને મત આપો ને. માણસ સમજે જ છે કોને મત આપવાનો છે. જો ચાલુ સાંભળો, તમે કિંમતી મત આપીને વિજય બનાવો. માણસ એટલે વખત જો આપણે સારું કામ કર્યું હોય ને, એક વાતની હું તમને પાછું આ ચૂંટણીનું પ્રચાર આલે ને એટલે પાછું કહી દઉં કે જો આપણે કંઈ સારું કામ કર્યું હોય ને તો ભૂંગરા વગાડવાની જરૂર ન પડે. ક્યાંય ન પડે. પ્રેમાનંદજી મહારાજ ભાષણ આપતા હોય ત્યારે એ કોઈને ઇન્વિટેશન નથી આપતા કે મારી સભામાં આવજો. આપણે ખુદે નિમંત્રણ, આપણે ખુદે ધક્કામુક્કી ખાઈને જવું પડે. મંદિરની અંદર કોઈ દિવસ ભગવાન આપણે ઇન્વિટેશન આપે છે કે મારા મંદિરની અંદર તમે આવો? ક્યારેય આપણે જોયું? પણ કામ ન કરે ને પછી આવા ભૂંગરા લઈને નીકળી પડે. હા એટલે રાખે. બીજું આપણે વગાડે સાંભળી લેવાનું. તો અમે 3 બહેનોની હું વાત કરતી હતી, તો એ બધી બાબતમાં હોશિયાર, પણ ભણવામાં નહીં. પછી રહી ત્રીજી હું. મને ભણવામાં રસ હતો એટલે હું ભણી, પણ બહુ વ્યવહારિક ને મને બહુ એવું નહીં, વ્યવહારિક નોલેજ જ નહીં એટલું બધું. બહુ માણસ આરે બેહીને વાતું કરવી, નાનું આમ થાય, નોનું આમ થાય, નાના આમ કરાય, નોલું આમ કરાય, ને બહુ સારી વાતું આવડે ને આવું નોલેજ મારી અંદર નહીં. કાંઈક ને કાંઈક બધાની અંદર ખૂટતું જ હોય. એટલે એનો અર્થ એવો નથી કે સામેવાળું જે ખૂટે છે ને એ મૂર્ખ છે. મૂર્ખ પૃથ્વી ઉપર કોઈ છે જ નહીં. ત્યારે એક આપણે એ વિચાર કરી લેવાનો કે આની અંદર છે ને એ મારી અંદર નથી, મારી અંદર છે એ આની અંદર નથી. ઈશ્વરે વન પીસ બનાવ્યા છે, વન પીસ. આપણે વન પીસ અત્યારે ન્યૂ જનરેશનમાં છે ને કે વન પીસની ફેશન. ઈશ્વરે આ પૃથ્વી પર વન પીસ બનાવ્યા છે. વિચારો કે આપણી ફિંગર મળે છે તો આપણા વિચારો મળતા જ ના હોય, અલગ અલગ જ હોય. તો બીજાને આપણાથી મૂર્ખ સમજ, આપણે હોશિયાર છીએ, 100%ની વાત છે, હોશિયાર જ છીએ બધા,
પણ બીજા મૂર્ખ છે એવી સમજવાની ભૂલ ક્યારેય કરાય નહીં. કારણ કે જ્યારે બીજાને તમે મૂર્ખ સમજો છો ને ત્યારે તમે કેટલા હોશિયાર છો ને એની કિંમત અંકાઈ જાય છે. સવારે મેં વિડીયો બનાવ્યો હતો ને એની અંદર કીધું હતું કે બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલયા કોઈ અંદર ઝાંકા પતા ચલા મુझसे બુરા ન કોઈ. હું જ્યારે ખરાબને શોધવા નીકળ્યો ને કબીરજી કે ત્યારે મને આ પૃથ્વી પર કોઈ ખરાબ માણસ જ ન મળ્યું. પછી મને ખબર પડી કે મારાથી ખરાબ તો કોઈ છે જ નહીં, મારી અંદર તો ઘણા બધા અવગુણો છે. સરસ મજાની પશુ પક્ષીઓની સભા ભરાણી હતી. દલપતરામનું સરસ મજાનું મનુષ્ય ઉપર કટાક્ષ કરતું એક કાવ્ય એણે રચ્યું છે. દલપતરામ બહુ મહાન ગુજરાતી સાહિત્યના કવિ હતા. દલપતરામ બહુ, એને તમે એના કાવ્ય વાંચો ને તો બહુ મજા આવે. એની અંદર એણે મનુષ્ય ઉપર, આપણા ઉપર, બધા ઉપર એટલે જ કટાક્ષ કર્યો છે. આવા લોકો જે છે ને અહમ, કે મને જ બધું ખબર છે, મને જ બધું આવડે છે, હું જ હોશિયાર છું, હું કરું એ જ બધું સાચું છે, બાકી બધા મૂર્ખા છે. અને મેં એક દિવસ કડીએ ગઈ હતી કે અમે ડાયા ને બીજા બધા, કે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, જેના અંતર માયાવાય અભિમાન છે રે, જેના અંતર માયાવાય અભિમાન છે રે, કોઈ જાસો નાવાને આંગણે રે. પછી આવા આંગણે જવાય નહીં. આપણે મૂર્ખા સમજે વારંવાર. એક વખત ઠીક છે આપણું અપમાન કરે, આપણે એમ થાય કે વ્યવહાર સાચવીએ તો ચાલે, ત્યાં સુધી હાલવા દઈએ, ક્યાં ન આપણે બોલા લેવા. પછી તમારી જે અપમાનની સંખ્યા વધતી જાય અને તમે ત્યાં તો તમે નકટા કહેવાવ. આવાના થોબડા જોવાય નહીં, આપણે પનોતી પડે. આપણી જે વેલ્યુ જ્યાં ના હોય, આપણું સ્વાભિમાન તો જળવાવું જોઈએ ને. અભિમાન નથી પણ સ્વાભિમાન તો હોય. તો દલપતરામે આવા લોકો માટે જે પોતાને હોશિયાર સમજે છે, આપણા પરિવારની અંદર, આપણા સમાજની અંદર, તમારી કાર્યશાળાની અંદર, તમે કાર્યશાળા મીન્સ તમે જે કામ કરો છો એ જગ્યાએ, દરેક જગ્યાએ આવું એક હોય છે અભિમાની, કે મને જ બધી ખબર છે, મને જ બધું આવડે છે ને હું જ હોશિયાર છું. તો એના માટે દલપતિ બધાને વાક બતાડતું હોય, ચીંધી ચીંધીને આમાં આ ભૂલ છે, આમાં આ ભૂલ છે, આંગળી ચીંધી ચીંધીને આમાં આ ભૂલ છે, અને આ ખબર નથી પડતી, અને આ ખબર નથી પડતી, આ આવું છે, આ આવું છે. એના માટે સરસ મજાનું કાવ્ય. ઊંટ કહે આ સભામાં વાકા અંગવાળા ભૂંડા, પશુઓને પક્ષી અપાર છે. ઊંટ કહે છે કે આ સભામાં બધાય વાંકા આંગવાળા, બહુ લૂચા છે, ભૂંડા છે, ખરાબ લાગે છે. પશુ પક્ષી અપાર છે. મોરની ચાંચ વાંકીને, શિયાળની પૂંછડી વાંકીને, આનું આ વાકવું, આનું આ વાકવું ને ટૂંકમાં એને બીજાનું બધું સારું નથી દેખાતું, આવું જ દેખાય છે. ગાયના શિંગડા વાંકાને બધાય નાઈને કવખાણ કરી લીધા. છેલ્લે શિયાળ બેન આવ્યા. શિયાળની તો પૂંછડી વાકી. પછી કોક જડે ને માથાનું, એમાં શિયાળ બેન માથાના. શિયાળ તો ચતુર હોય, દિમાગ એનું બહુ હોશિયાર. એટલે શિયાળે સરસ મજાનો જવાબ આપ્યો કે અમારા તો એક એક વાંગા વાંકા, તારું કર, તારા તો 18 વાંકા છે. અમે તો એક એક જગ્યાએ વાંકા છીએ, બાકી એમ સીધા છીએ. તારું કર, ઊંટના બધા અંગજો વાંકા, તારા તો 18 વાંકા. અને સાચું કહું ને તો અવાજ કેમ આવે ખબર તમને? ખાલી ઘડો હોય ને એમાં, ભરેલો ઘડો કોઈ દિવસ અવાજ કરે જ નહીં. એને જ્ઞાન, એનામાં ઓલું કે ને કે પેલું એસી આનંદ નાહી અમીરી મેં જો આનંદ સંત ફકીર. ફકીર હોય ને, સંત ને ફકીર, એ આનંદમાં હોય, એની મોજમાં રમતા હોય. એને કાંઈ ક્યાંય અભિમાન કે એના જ્ઞાનનું એને કાંઈ લેસ જેટલું અભિમાન ના હોય. ના હોય ને એ વાગતા હોય, બાકી વાગવાની જરૂર એને પડે જ નહીં. સમાજ એની નોંધ લેતું હોય. તો સંપૂર્ણ કુંભો ન કરોતી શબ્દમ, અર્ધમ ઘટો ઘોષ મુપેતીનું નમ. સંપૂર્ણ કુંભો ન કરોતી શબ્દમ, અર્ધમ ઘટો ઘોષ મુપેતીનું નમ. ભરેલો ઘડો ક્યારેય અવાજ ન કરે. અધૂરો ઘડો ખડક 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 અધૂરો હોય ને, તમે કાખમાં ગાગર લઈને, આપણે બધા મારી ઉંમરના બધા હાઈલા જઈશે, કમરની અંદર ગાગર લઈને લચક લચક જોઈ અધૂરી છે ને, તમને આખા ભીંજવી મારી અવાજ કરે. એટલે બીજાની ભૂલો દેખાડતા પહેલા એક વખત આપણા ગિરેબાનની અંદર ઝાંકી લઈએ કે આપણો ભૂતકાળ કેવો હતો, આપણે કેવા હતા,
આપણે કેટલા કાંડ કરીને બેઠા છીએ, આપણે કેવી મોજ મજા કરી લીધી છે. હાડું આ તો એના જેવું થયું કે હું કરું ઈ લીલા અને પછી તમે કરો એ બધું ખરાબ. એમ મારે બીજા શબ્દ નથી બોલવા સોશિયલ મીડિયાની અંદર. મેં બધું કર્યું એ બધું બરાબર ઠીક હતું. આપણે આપણા ભૂતકાળની અંદર જો બધું કરી ચૂક્યા હોય તો આ પૃથ્વી પર કોઈને સલાહ સૂચન અથવા તો કોઈના અવગુણ, કોઈને આવું છે કોણ તેવું છે એ કંઈ કરવાની જરૂર નથી. ઓલું એક સરસ મજાનો ક્રાઇમ પેટ્રોલનો કેસ હાલતા હોય ને, ક્રાઇમ પેટ્રોલ, અમારા અજીતને કાંઈ ક્રાઇમ પેટ્રોલ જોવું બહુ ગમે એટલે હું જોતી હોય. એટલે કાંઈ પણ ઘટનાઓ બને ને એટલે સીધે સીધા, જો કેટલા પોલીસ હોશિયાર છે, સીધે સીધા કોઈને નહીં પૂછે, પાડોશીને પૂછશે. કારણ કે જેટલી માલિકને ખબર ન હોય ને કે એના જીવનમાં શું હાલે છે, એટલી પાડોશીને ખબર હોય, બધી ખબર હોય. આપણા આડોશી પાડોશી સગા સંબંધીઓ આપણી જેટલા આપણે લોકો નફરત કરે ને, જે લોકો આપણે વધારે નફરત કરતા હોય ને એ આપણા વિશેની તલે તલની માહિતી એકત્રિત કરતા હોય. એને આમથી શું થયું હતું, ક્યાં ગયા હતા, શું કર્યું હતું, કોણ આવ્યું હતું. બોલો કેટલી જિજ્ઞાસા છે. આટલું હરિસ્મરણ કરીએ તો, આટલું ધ્યાન જે છે એ ઈશ્વરમાં લગાડીએ તો. આનું એક હું કાલના વિડીયોની અંદર તમને એક એનો પ્રસંગ કહીશ કે પારકી નિંદા કરવાથી થાય શું. પારકી નિંદા અથવા તો બહુ બીજાને મૂર્ખાને આવા તેવા સમજવાથી એની આપણી ઉપર કઈ અસર થાય ને એ હું તમને કાલે કહીશ વિડીયોની અંદર. આજે વિડીયો થઈ જાહે લાંબો અને વાત અધૂરી રહી જાહે. તો આવું છે ભાઈ, જીવનની અંદર આપણી થાળીમાં જ માખી ઉડાડાય, બીજામાં જવાય નહીં, નહીંતર આપણીમાં પડી જાય. અને માખીના તો માથામાં ઝેર હોય, બીજાની ઉડાડવામાં જાય ને માખી પેટમાં જાય તો આપને કોલેરા થાય. તો આવા વિચાર સાથે આ વિડીયો પૂર્ણ કરું. મીનાબેન, જશોદાબેન કમેન્ટ કરે, એક બેન છે ગઢવીના બેન, બધાય કમેન્ટ કરતા હોય કે તમારા વિડીયામાં મજા આવે મને સાંભળવાની. 10 જણા સાંભળે ને એના માટે જ વિડીયો બનાવું છું. બાકી કંઈ આપણે હવે વધારે વિડીયાની કંઈ જરૂર છે નહીં. તો આવજો, આવા નવા વિડીયા જોતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો. સીતારામ.